26/11 મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને એ કાળી રાતે ચારે તરફ થઈ રહેલા ગોળીબાર વચ્ચે મુંબઈની કામા હોસ્પિટલની નર્સ અને મેડિકલ સ્ટાફે પોતાની જાનને જોખમમાં મૂકીને બંદૂક કે કોઈ પણ યુનિફોર્મ વગર સેંકડો દર્દીઓના પ્રાણ બચાવ્યા. મેડિકલ સ્ટાફની આ જ બહાદુરીને દર્શાવતી ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. કંગના રણાવત આ ફિલ્મમાં એક દમદાર ભૂમિકામાં જોવા મળે છે. તો ચાલો જોઈએ કેવી છે આ ફિલ્મ, કંગનાનો અભિનય કેટલો પ્રભાવશાળી રહ્યો છે અને દર્શકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ. પંકજ રાણેના ખાસ રિવ્યુ રિપોર્ટમાં 26/11ની ઘટના ઉપર આધારિત ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાની સ્ટોરી કામા હોસ્પિટલની નર્સ અને મેડિકલ સ્ટાફની આસપાસ ફરે છે. ફિલ્મના કેન્દ્રમાં છે ગીતા માધવનું પાત્ર જે કંગના રણાવતે ભજવ્યું છે. હોસ્પિટલનો એક સામાન્ય દિવસ, દર્દીઓની ભીડ, કર્મચારીઓનું રોજિંદુ જીવન અને તેમનો અંગત સંઘર્ષ, આ બધી બાબતો સાથે વાર્તા ધીરે ધીરે આગળ વધે છે. અચાનક થયેલા આતંકવાદી હુમલામાં કામા હોસ્પિટલની નર્સ, ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સુરક્ષા માટે અડીખમ ઊભા રહે છે. અભિનયની વાત કરીએ તો કંગના રણાવત આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. કોઈ પણ અનવોન્ટેડ ડ્રામા વિના તેણે ભજવેલી નર્સની ભૂમિકા એકદમ રિયલિસ્ટિક અને પ્રામાણિક લાગે છે. ચહેરા પરનો ડર, જવાબદારી અને બેચેની અનેક સીન્સમાં ઊંડી છાપ છોડે છે. આ સાથે જ ગિરિજા ઓક, સ્મિતા તાંબે, આશા શેલાર, ઈશા ડે અને પ્રિયા અર્જુન બેર્ડે સહિતના મરાઠી કલાકારોએ પણ શાનદાર કામ કર્યું છે. આ તમામ ફેક્ટર્સના કારણે ફિલ્મ વધારે વાસ્તવિક લાગે છે. દિગ્દર્શક મનોજ તાપડિયાએ 26/11ની ઘટનાને જોવાનો એક અલગ જ દ્રષ્ટિકોણ રજૂ કરતા પોલીસ અને આતંકવાદીઓના બદલે એવા સામાન્ય લોકો ઉપર પ્રકાશ પાડ્યો છે જેમની બહાદુરીની ચર્ચા ક્યારે થઈ જ નથી. જો કે આ ફિલ્મ કેટલી જગ્યાએ નબળી પણ પડે છે. 26/11 જેવી મોટી ઘટનાનું જે વ્યાપક ચિત્ર હોવું જોઈએ તે પડદા ઉપર પૂરતું દેખાતું નથી. શરૂઆત થોડી ધીમી લાગે છે તો કેટલાક ઇમોશનલ સીન્સ જાણી જોઈને ભાવનાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે. તેમ છતાં એકંદરે ભારત ભાગ્ય વિધાતા એ એક એવા રિયલ હીરોઝની સ્ટોરી છે કે જેમણે મુશ્કેલીના સમયે પોતાની ફરજને સર્વોપરી ગણી છે. તો મિત્રો, તમે આ ફિલ્મ જોઈ કે નહીં, અને જોઈ તો તમને આ ફિલ્મ કેવી લાગી એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ બીજા માહિતીસભર વિડીયો માટે મુંબઈ સમાચારની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હું દર્શના, કેમેરામેન સંતોષ પરબ સાથે સાઇનિંગ ઓફ.